ઈશુદાન ગઢવીએ નીટ પરીક્ષા પેપર લીક અને તેના કારણે પરીક્ષા રદ થવાના મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જે રીતે નીટની પરીક્ષા પેપર લીકના કારણે રદ થઈ છે 22-23 લાખ બાળકો અને એમના પરિવાર જે 2 વર્ષથી છેલ્લાથી મહેનત કરતા હતા, રાત દિવસ મહેનત કરતા હતા, કોઈ રજાઓ ન લીધી, કોઈ તહેવારો ન ઉજવ્યા, એવા બાળકો જે 2 વર્ષથી મહેનત કરીને એમના પરિવારજન મહેનત કરીને જે પરીક્ષા આપી છે ના, એના માટે માત્ર નથી, આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે. તમે વિચાર કરો, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી 21 જેટલા પેપર લીક થયા છે. આ જ સિસ્ટમ કોઈએ કેન્દ્રમાં લાગુ કરી છે. હવે કોના કારણે લાગુ કરી છે ખબર નથી. શું એમને પોતાના પાસ કરાવવા માટે આ કર્યા છે? જેમ ગુજરાતમાં પણ કેટલીક ભરતીઓમાં પોતાના પાસ કરાવવા માટે, મળતિયાઓને પાસ કરાવવા માટે પોતે જ લીક કરાવતા એવું ઘટના બની છે. આજે તમે જુઓ, ગુજરાતમાં આટલા પેપર લીક થયા, કોઈ મોટી સજા નથી. અમે પેપર લીકનો વિરોધ કર્યો તો અમને બહુ મોટી સજાઓ થઈ હતી, જેલમાં ગયા હતા. પેપર લીક કરવા વાળાના ચમરબંધીઓ કોઈ પકડાતા જ નથી. એ સેમ સિસ્ટમ કેન્દ્રમાં લાગુ થવા માંડી છે. આજે આ નીટની પરીક્ષા રદ થવી આખા દેશના 140 કરોડ નાગરિકો માટે પણ અને દેશ માટે પણ આપણે આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે કહેવાય, અને દેશની જે સિસ્ટમ છે સરકારની એના માટે શરમજનક ઘટના કહેવાય. આવી ઘટનાઓ જો બનતી રહેશે તો કઈ રીતે બાળકો વિશ્વાસ કરશે? આજે 2 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરીને એ બાળકો અને એના પરિવારો બધા નીટની પરીક્ષાની તૈયારી કરીને નીટની પરીક્ષા આપી. શું તમને લાગે છે એ જે બાળકો નીટની પરીક્ષા આપી ચૂક્યા હશે, બીજા દિવસથી એટલા મોટો હાશકારો મેળવ્યો હશે અને એ એન્જોય કરતા હશે ત્યારે વેકેશનનું, ત્યારે આ બાળકો ઉપર ફરીથી વ્રજઘાત થઈ ગયું, ફરીથી પરીક્ષા આપવી પડે તો ફરીથી એ બાળક નીટની પરીક્ષા માટે કેટલો તૈયાર થશે? એટલે આખી ભવિષ્ય છે એ ધૂંધળું કરી નાખ્યું છે આ ભાજપ સરકારે.